જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જનજાગૃતિ માટે। તંબાકુ નિષેધ દિવસની ઉજવણી આજે કરવામાં આવી રહી છે અને તેના જ અંતર્ગત આ ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરતા આ રેલી જ્યારે યોજવામાં આવી હોય તો તેમાં વડોદરાના જાયન્ટ્સ ગ્રુપના સભ્યો, તેમની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા। વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં લોકોને તંબાકુથી દૂર રહેવા માટે, વ્યસનથી દૂર રહેવા માટે જાગૃત કરવામાં આવ્યા। 31 મે નો ટોબેકો ડે વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજરોજ વાઘોડિયા રોડ ઉપર સૂર્યનગરથી પ્રભાત બગીચા સુધી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી એના મુખ્ય સહયોગી બનીને અલગ અલગ સંસ્થાઓને જોડીને એમાં ખાસ કરીને આરોગ્ય ભારતી, ભારત વિકાસ પરિષદ સાથે ગાયત્રી પરિવાર, ફેથ ફાઉન્ડેશન, દિવ્ય રત્ન ચેરિટેબલ ટ્રસ્ટ, આ તમામ અન્ય સંસ્થાઓ જોડાઈને આજે ખૂબ મોટી સંખ્યામાં યાત્રા થઈ રહી છે, જેમાં આપણે જોઈએ છે કે જ્યારે એક કુટુંબમાં તમાકુના સેવનથી કેન્સરની બીમારી આવતી હોય છે ત્યારે એક કુટુંબ ઉપર આર્થિક અને સામાજિક જે ભારણ વધતું હોય છે એના કારણે આખું કુટુંબ જ્યારે પાયમાલ થતું હોય છે, એનાથી બચવા માટે યુવા પેઢીને અને અન્ય પ્રકારના તમામ લોકો જે આ પ્રકારનું સેવન કરે છે એને સાવચેત કરવા, એને આપણે જોયું છે કે આવનાર પેઢીને બચાવવા, ઉડતા વડોદરાથી સાચવવા પણ એક દિશામાં એક પ્રયાસ સામૂહિક થઈ રહ્યો છે, જેને અહીંયા ઉપસ્થિત અમારા શહેરના મહામંત્રી રાકેશભાઈ, કાઉન્સિલર શ્રીઓ તેજલબેન, નૈતિકભાઈ, અમારા પ્રમુખ સાથે મનોજભાઈ, ગાયત્રી પરિવારમાંથી ગિરીશભાઈ, જાયન્ટ્સ પરિવારમાંથી રાજુભાઈ, અજીતભાઈ, કનુભાઈ, જયંતભાઈ, આ તમામ લોકો, નરેશભાઈ પણ ઉપસ્થિત છે। આ તમામ લોકોને અમે આવકારીએ છીએ। ફેથ ફાઉન્ડેશનના આનંદભાઈ જે ઘણા અઠવાડિયાથી એક પ્રોગ્રામ કરી રહ્યા છે, એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। આ બધાના પ્રેસના માધ્યમથી આ સંદેશ લોકો સુધી પહોંચે અને આ પ્રકારની બદીથી બચીએ, એ જ આજનો સંદેશ છે। આપ જુઓ છો, મોરારી બાપુએ પણ એક સંદેશ આપ્યો હતો કે તમાકુના ખેતરને ક્યારેય વાડ કરવી પડતી નથી, તો જનાવર પણ એ વસ્તુને નથી ખાતું, ત્યારે આપણો આ ઇન્સાન જે સમજવું છે કે તમાકુથી દૂર રહે, એવી એક આજના દિવસની અપીલ છે। ખાસ આજની આ વર્લ્ડ નો ટોબેકો રેલીમાં આપણે જોઈએ છે કે આજનો દિવસ સતી અહલ્યાબાઈ, જેમને પોતાના જીવનમાં કેટલાય ધાર્મિક સ્થાનો બનાવ્યા અને એના દિવસે આ દિવસને જોડીને આપણા સમાજ જીવનમાં આ સંદેશ આપવા માંગીએ છીએ કે વ્યસનથી, તમાકુના સેવનથી દૂર રહીએ, એ જ આજની એક પ્રતિજ્ઞા પણ છે અને વિનંતી પણ છે।